છેલ્લા 30 વર્ષથી રાજપીપળામાં જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ એમના ઘરે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સ્થાપન કરે છે। 30મા વર્ષે મહારાષ્ટ્રીયન જગતાપ દંપતી દીપકભાઈ જ્યોતિ જગતાપે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું ઘરે જ ડ્રમમાં ટેરેસ ગાર્ડન પર વિસર્જન કર્યું હતું। આજે રાજપીપળામાં એક તરફ દબદબાભેર કરજણ નદીમાં ગણેશ વિસર્જન થઈ રહ્યું હતું, ત્યારે બીજી તરફ રાજપીપળામાં આવેલ મહારાષ્ટ્રીયન દંપતી દીપક જગતાપ અને જ્યોતિ જગતાપના નિવાસ સ્થાને એક મોટા ડ્રમમાં પાણી ભરી ડ્રમને ફૂલોથી શણગારી ડ્રમમાં જ ગણેશ મૂર્તિનું ભારે હૈયે ગણપતિ બાપા મોર્યા પૂજ્યા વર્ષે લવકરિયાના નાદ સાથે ડ્રમમાં વિસર્જન કર્યું હતું। ઘરની અગાસી પર ટેરેસ ગાર્ડન પર વિસર્જન કરી ઓગાળેલી માટી, પાણી, શાકભાજીના કુંડામાં રેડી દેવાશે। પીઓપીની મૂર્તિ નહીં, માટીની જ મૂર્તિની સ્થાપના કરીએ। વિસર્જન નદીમાં નહીં પણ ઘરે જ ડોલ કે ડ્રમમાં વિસર્જન કરી પાણી કુંડામાં છોડને રેડીએ। નદીને પ્રદૂષિત થતી બચાવીએ અને પર્યાવરણ બચાવીએ એવો સંદેશ વિજ્ઞાન લેખક દીપક જગતાપે આપ્યો હતો। અને મોટી મૂર્તિ નહીં, નાની મૂર્તિની સ્થાપના કરીએ। પીઓપીની મૂર્તિ નહીં, પાણીમાં ઓગળતી ન હોય સ્થાપના કરવા અનુરોધ કર્યો હતો। એટલું જ નહીં, 10 દિવસ ગણેશજીને ચડાવેલા ફૂલહાર નદીમાં ન નાખતા શાકભાજીના ટેરેસ ગાર્ડનમાં કુંડામાં જ ફૂલો નાખી ખાતર તરીકે ઉપયોગ કર્યો હતો।